અત્યારે હે ને તડકો પડે ગાભા કાઢી નાખે એવું આજનો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે મજામાં જશે. તો આજ આપણે જવાનું છે તલ વાટવા ગોદાવરી અને આ છે આપણા રગાભાઈ. તો અહીંયા છે ને બધા બેઠા છે. હવે ને આપણે ત્યાં જઈએ ને પછી આપણો વ્લોગ આપણે ચાલુ કરીએ. તો આપણે છે ને જો પડામાં પગી ગયા છીએ અને આપણે છે ને જો આ તલ વાટવાના છે. આપણે છે ને દાંતડે હોતણ લઈ લીધું છે. આગે જો જયંતિભાઈ જાય છે અને આપણે છે ને દાડી આવ્યા છે ને તેને સિવાય આપણે છે ને કામ કરવું પડશે ને કહે ને પછી દાડીમાં લોચા પડશે. તો આપણે છે ને જો કામે સડી ગયા છીએ અને જો બધા છે ને કામ કરે છે. જો સામેથી ને તો મોંડે છે ને આપણે અહીંયા લગી વાટ્યું છે અને આ જો આપણે ફૂઈ છે. ફૂઈ હું ધક્કો દો ફૂઈ છે ને શર્મા છે અને એમના વરા છે ને કંઈક 70-80 વરા જેટલા છે અને તોય આપણે હારે હારે કામ કરે છે. જો સામે છે ને આપણે ગાડી પડી છે. આપણે છે ને સવારમાં છે એ બાજુ થયા હતા. જો આપણે ભેગા ને રઘાભાઈ ને બધા છે. બધા છે ને આપણા ઘરના જ છે. મૂકવાનું જ છે ફોઈ તો હે ને જો હંધા કરતા આગળ છે. તો આપણે હે ને પેલા ઘરે કામ કરી લઈએ પછી આપણો વ્લોગ હે ને આપણે ચાલુ કરીએ. આપણે હે ને જો એક સા પોગાડીને બીજા સાહે સડી ગયો અને એ બીજો સાહ ને આપણે અડધો પોગી ગયો છે અને અત્યારે હે ને તડકો પડે ગાભા કાઢી નાખે એવું. તો હે ને જો બધા વાટે છે. આપણે હે ને જો સવારમાં હે ને ઓલી બાજુ સાહ લીધા હતા અને અત્યારે જો આ બીજો સાહ છે. જો અહીંયા આપણે ફૂઈ વાટે છે. આપણે હે ને એ બે એટલે બે સા પોગાડી દીધા છે ને હવે આપણે જવાનું છે ઘરે. જો બધા હે ને બેવા બીણ્યા છે અને આપણે હે ને જો આ બે એટલે બે સા લઈ લીધા છે. તો આપણે હે ને ઘરે આવીને પેલા આપણે નહીં નાખ્યું કેમ કે હે ને તલ વટી છે ને આખું ચેપડું શરીર થઈ ગયું હતું અને અત્યારે હે ને આપણે તો ખાવા જઈએ. જો ડાળનું શાક છે અને ઘઉંની રોટલી. પેલા હે ને આપણે ખાઈ લઈએ પછી આપણો બ્લોગ આપણે ચાલુ કરીએ. ખાઈ બેન હે ને આપણે હોઈ ગયા હતા કેમ કે હે ને આપણે થાકી ગયા હતા અને અત્યારે હે ને જો આપણે ચા બને છે અને ચા પીને હે ને આપણે જવાનું છે વાડીએ હે ને આપણે તો આપણા મિની વ્લોગ માટે વોઇસ ઓવર કરવા અને આપણે હે ને વોઇસ ઓવર કરી નાખ્યું છે અને આપણે હે ને મિની વ્લોગ આપણે પોસ્ટ કર્યું છે 6 વાગ્યે આપણે આ ચેનલ ઉપર તમને જોવા મળી જશે. જો તમને બધાને ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે હે ને આપણે જવાનું છે ઘરે. જો તમને બધાને આપણો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.